જો મિત્રો આપણે માંડવી પાડી છે, થોડીક ધૂળવાળી છે, પણ હલરમાં લીધો જાય કેમ કે ધૂળ પાકી ન ગણાય. આમ કરે ને આમ ઝખરી જાય. ખોખર આગળ આગળ બેઠા છે તો આવા પણ રડી જાય છે. આપણે વરસાદમાં કામમાં ન આવી એટલા ભાગ નકર તો પાડવાની જીતી દીધી. વરસાદ આવ્યો ને દીધી આવા પાથરા છે મિત્રો, જોઈ શકો તેમ. ધૂળ થોડીક આવશે પણ ખોખા બચી ગયા, ઉગ્યા નથી એટલું સારું કહેવાય. જો અમે પાથરો રહ્યો આવા હે ખોખા મિત્રો. જો એટલે ખોખામાં રડી ગયું છે. હવે વાદળ તો થતા નથી બે દીથી, બે દી થઈ ગયા છે. એટલે જો મિત્રો આવું આવું ખોખું છે, ધૂળવાળું છે, રડી જાય છે. આમ લાગે પાથરા ગોઠવા આમ એટલે હું હટ ફૂંકાઈ જાય એવું બધું છે. અને આવડે આખો ખ્યાસ પાડવાની છે. કાલે આપણે પાડી દીધી, કાલના બે દી થઈ જાય છે. અને આખો ખ્યાનો હમણાં વારો છે ખડક રાઈન એ 10 દી અગાઉ વવાણી ત્યારે એમાં થોડુંક ઉગ્યું છે. આપણો ઉગવાનો પ્રશ્ન હાવ ઓછો છે. 10 દી વાહે વવાણું હતું. જો વાવા પાથરા છે પણ ધૂળ થોડીક આવી છે. ધૂળ તો પણ એરવા ફેરવામાં ટોલીમાં ભરશું ને એટલે વાવી જશે. ધૂળ કંઈ ન કહેવાય, નોર્મલ કહેવાય. જો એટલે આપણો રડી જાય છે. થોડો ઘણો ચારો થાય તો આમાં બધું હેઠલું પાંદડું બધું હળી ગયેલું એટલે બધું મિક્સન થઈ જાય એટલે બહુ પાલામાં કંઈ રહે નહીં. હા તો બધી પાડી દીધી બીજી એન કર આવું બધું ચાલે. જો મિત્રો અહીંયા ખોખા બેઠા છે લસકા ભોમાં હતું એટલે હાજુ રહી ગયું. જો આવું છે બધું. જો બધા ખડકી દીધા એવી રીતે. જો મિત્રો 800 ફૂટ લાંબો સા છે ઠેઠામાં લીમડા સુધીનો. કેટલીક થાય છે કોમેન્ટ કરજો. અમે ધારીએ છે પછી કોમેન્ટમાં તમને કેવી કે ના આ ભાઈની વાત સાચી એટલી થઈ.